ભુજમાં આધાર પુરાવા વગરનો તાંબાનો અને એલ્યુમિનિયમ વાયરો મળતા એક ઈસમ ઝડપાયો। ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈસમને આધાર પુરાવા વગરના તાંબાના અને એલ્યુમિનિયમના વાયરો સાથે પકડી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। જિલ્લામાં વધી રહેલી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી। ખાનગી માહિતી મળ્યા અનુસાર એક ઈસમ લખુરાઈ રોડ ઉપર ભંગારના વાડા નજીક મોટી માત્રામાં તાંબાના અને એલ્યુમિનિયમના વાયરો વેચવા માટે લાવ્યા હોવાની માહિતી મળતા તુરંત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ઈસમ પાસે કોઈપણ પ્રકારના બિલ કે માલિકીના આધાર પુરાવા ન મળતા વાયર જપ્ત કરવામાં આવ્યો। મુદ્દામાલને BNSS કલમ 106 મુજબ કબજે લેવામાં આવ્યો છે અને ઈસમ વિરુદ્ધ કલમ 75(1) મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કેસની આગળની કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય કિરણ વેલજી ગોરી, ભુજ।